જય દ્વારકાધીશ મહાદેવર અને જય જય બજરંગબલી મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગોવિંદ આહિર વ્લોગ। અને આપણે હે ને નાઈ ધોઈને થઈ ગયા તૈયાર। આપણે જવાનું ક્યાં છે ખબર? પિંડારા જવાનું છે। અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા મસ્ત મજાનું જોરદાર શિવ મહાપુરાણનું આયોજન કરેલું છે। તો આજ પહેલો દિવસ છે, તો આપણે હે ને પહેલા જ દિવસે પૂગી જવું। તો જો હે ને જાવું તું વહેલું, પણ તમને ખબર છે ને બાઈઓનું ખૂટે તો જાય ને, એટલે જીરીક મોડું થઈ જશે। પણ વાંધો નહીં, જો આપણે ગાડી હજી એમને ઠાકલ છે એટલે ગાડીને પહેલાં તો હે ને બારી કાઢવી, લોહી બોઈ સાફ કરવી જોઈએ, કેમ કે હે ને હાવ બીજી રીતની ભરાઈ ગઈ ભાઈ। મિત્રો હાલતા થયો ને તો આમાં ગાડીમાં હે ને પાછલા ટાયરમાં હવા ઓછી છે, આમ જોઈ લ્યો તમે। આમ હે ને હાવ ટાયર બેસી ગયું છે। હાલો જરાક હવા ભરાવ લઉં, પછી હે ને ખંભાળીએ પહોંચીને જરીક હવા ચેક કરાવી લે। અટાણે હે ને પંપથી ભરી લો। મારો દર્શીલે આવે છે, મારા દર્શીલને દેખાડતા જોયું? દર્શીલ તૈયાર થઈ ગયો છે, આમ જોયું? આમ જો દીકરા, ક્યાં જાઉં બેટા? હે ક્યાં જાઉં? અને ભાઈ આપણે છે ને પૈસા વાળા થઈ ગયા, ગાડી લીધી ને તો એ છે ને પૈસા કિના આગળ લેવા પડે ખબર? માં આગળથી લાવો તા વાપરવાના। આમ જોઉં તમે 200 રૂપિયા લીધા વાપરવાના, એટલે એવું હે ભાઈ, આપણે આગળ પૈસા ના હોય આપણે છે ને વડીલ આગળથી લેવા પડે। 200 રૂપિયા દિયો વાપરવાના, કાન દર્શીલ? અને અમારે દર્શીલ ને પછી આ જઈને ગુલાબીઓ ખાવું હોય ને, છોકરાઓને એ જ હોય ડાયરેક્ટ સપ્તાહમાં ક્યાંક જાય ને એટલે ડાયરેક્ટ ગુલ્ફીઓ ખાવી ના તેને એવું જ હોય। તો બહેના રહેજો વ્લોગમાં। હવે છે ને આપણે ડાયરેક્ટ ઘાએ ઘા જવા દઈ, કેમ કે વાગી ગયા છે 11, બહુ મોડું થઈ ગયું છે, એટલે ફટાફટ હવે છે ને મારી મૂકી ગાડી એટલે ઘાએ ઘા પૂગી જાય। મિત્રો રોડ ઉપર છે ને ચડી ગયા છે, અને ટાઈમની વાત કરું તો 11:30 થઈ ગયા છે, જવામાં બહુ મોડું થઈ ગયું, પણ વાંધો નહીં ભાઈ, કેમ કે આજ પહેલો દી છે એટલે બધું નિરાયતે હશે, લગભગ પોથી પધરાવવાની ને એવું હશે। લાલો જી હોય જાય તા ખરા, આપણે હુકમ તો થઈ ગયો જવાનો, બીજું તા ઠીક। અમે છે ને મહાદેવિયા પૂગવા આવ્યા હઈ, અને આમ જો તમે સિંગલ પટ્ટી રસ્તો આવે છે, તો સીધા રસ્તે ચડી ગયા હઈ। અને ભાઈ હવે આ 4 વ્હીલ હોય ગાય ઘા પૂગી જાય વેલા છે ને। એ દર્શીલ વેલા ભાઈ રિક્ષા હતા 10, 20 રૂપિયા ટિકિટ દઈને જાતા ભાઈ। હવે 6 વાગ્યા નીકળતા તો અહીં છે ને પૂગતા કઈ માં પૂગતા, બપોરે પૂગતા નહીં તો તઈ છે ને માણસ વેલા નવરા થઈ જતા। અને હવે છે ને માણસ આ સુવિધા થતા માણસ નવરા જ નથી થતા, બોલો દર્શીલ? મિત્રો ફાઇનલી અમે પિંડારા પૂગી ગયા હઈ, અને આમ જોઉં તમે આપણે શિવ કથા છે ને એની બાજુમાં પૂગી ગયા। આમાં આવે પોલીસ વાળા, જોજે પંજરી ખેરી ના નાખે। પોલીસ વાળા દેખી ગયા કે ભાઈ વ્લોગ બનાવતો આવે। આમ જોઉં તમે ભાઈ પૂગી ગયા હઈ ફાઇનલી આપણે। આમ જોઉં તમે આયોજન જોવું એનું બહુ મોટું પાર્કિંગ ને ભાઈ હાલો તો હવે છે ને અહીંયા પૂગીને તમને બધું દેખાડું ભાઈ। જો આપણે છે ને પૂગી ગયા હઈ ફાઇનલી। આપણે છે ને કેવા ઋષિ મુનિ ભૂલી ગયો, કઈ નામ સારું છે, દુર્વાસા ઋષિ। જો દુર્વાસા ઋષિની જગ્યા પર પૂગી ગયા, જ્યાં આપણે છે ને આહિર સમાજની મોટી સપ્તાહ છે, અને અહીંયા અમે ફાઇનલી પૂગી ગયા। આમ જોઉં તમે વિશાળ પાર્કિંગ ભાઈ, 60 વીઘાની અંદર વિશાળ પાર્કિંગ છે ને, બહુ મસ્ત વ્યવસ્થા છે। આમ જોઉં તમે આ જગ્યાએ બહુ પવિત્ર જગ્યા છે મિત્રો। અને આમ જોઉં તમે મોટું બધું જબરજસ્ત આયોજન છે, અને અમે છે ને પહેલે જ દિવસે પૂગી ગયા ભાઈ। ખરેખર હવે છે ને ખરેખર મજા કરવાની છે, અંદર જઈને જોઈ કેવી મજા આવે। હાલો દર્શીલે આવી ગયા। આમ જો તો અમે છે ને પગે લાગવા આવ્યા હતા, અને હવે જો છે ને આમ જવું છે જમવા આગળ, અને અમે અહીં પગે લાગી લીધું। દર્શીલ જો અમારો આમ જો દીકરા, આમ જો ભાઈ મસ્ત મજાનું આયોજન છે, જોરદાર
મજા જ આવ્યા રાખે. જો તમને દેખાડું હાવ બાજુમાં છે ને બાકી તો આપણે તો માનવ છીએ. આપણા ઋષિ મુનિઓએ આ સનાતન ધર્મ હંમેશા માટે ચાર્જ રહીએ. જેવી રીતે આપણે મોબાઈલને ચાર્જ કરીએ છીએ અને ચાર્જિંગ થઈ જાય છે, એવી રીતે આપણાને આ બધી માયા નાખી છે કે સનાતન ધર્મ સતત આપણા દ્વારા ચાલુ રહીએ, ચાર્જિંગ થતો રહીએ. હરી બજે હર ને હર બજે હરીને, અને ત્યાં તો ચાલુ જ છે. પરંતુ કથા, શિવ કથા હોય, ભાગવત હોય, મહાદેવી કથા હોય કે યજ્ઞ, આ બધું યજ્ઞ છે એ પ્રકૃતિ માટે કરે છે, જે નેપાળી બાપુને પ્રિય એ પસંદ છે. તો આ ધરતી ઉપર આ બધું જરૂરી છે. આપણાને 12 મહિનાની અંદર કેટલા આપણા તહેવારો આવે. દિવાળી આવે, બીબીજલ્સ આવે, હોળી આવે, એવા શું કામ છે? તો એના માટે છે કે આપણે આપણી સંસ્કૃતિ યાદ રહીએ. એના માટે 33 કરોડ દેવતા ન કરી શકે ને એ પિતૃદેવો ભવ એ કરી શકે. ખાલી નાનાભાઈએ કથા બેસાડી છે એટલે એના પિતૃત્વ એવું નથી. આયા જેટલા પણ 7 કે 8 દિવસની જે કથા છે એ કથાની અંદર પૂરેપૂરો મન દઈ અને કથા સાંભળતા હશે ત્યારે એના પિતૃ એમ જુએ કે વાહ મારી પ્રજા વાહ, 7 દિવસ શિવ માટે કાઢ્યા અને આપણા બધાને લાભ છે. નાનાભાઈ તો નિમિત્તભાઈના પણ જે આની અંદર આવે છે એ બધા પણ આશીર્વાદ પિતૃ છે, એના આશીર્વાદ મેળવવાના છે. આશીર્વાદ કેવી રીતે મેળવાય? કે આપણે સારા કામ કરીએ, સત્સંગમાં જઈએ, કથામાં જઈએ, એના માટેનું આ બધા આયોજન થાય છે. તો પૂરેપૂરો બધા લાભ લેજો. 60 વર્ષનો રેશિયો છે, બાકી બોનસ છે. અને મહિનો 2 મહિના માંગા પછી મળી જાય ટ્રેનની ટિકિટ કહેવાય, ટ્રેનની ટિકિટ કહેવાય અને ફટાકડો થઈ ગયો. સેવ સપ્તાહમાં આપણા હે ને ડુવા સાહેબ ભટકી રહ્યા. શું ગયા સાહેબ? અરે મજા ભાઈ, એકદમ મજા. તમને જોયા પછી તો આનંદ અતિ ઘણો થઈ ગયો હતો. મજા જ આવ્યા રાખે ને? મજા જ આવ્યા રાખે, હાવ નકરી મજા આવ્યા રાખે. અને ભાઈ હે ને અમારે અહીંયા પિંડારા સપ્તાહનું આયોજન છે શિવપુરાણ કથાનું, અને ખરેખર બહુ મજા આવે છે. અને આપણા ડુવા સાહેબ જેવા બધા આયોજક હોય પછી કઈ ઘટે નહીં કામમાં. આયોજક તો ઈશ્વર છે, આપણે બધા અહીંયા સ્વયંસેવક છીએ. સ્વયંસેવક, હા. અને પબ્લિકની સેવા ના કરી શકીએ તો કઈ નહીં, સ્વયંની સેવા કરી લેવાની. બસ આપણું કરી લઈએ એટલે બીજા બધાનું થઈ જાય. બસ મારા ખૂબ સ્નેહી છે. માધવગીરી બાપુના ખૂબ તાલી વડે પ્રણામ કરીએ. જ્ઞાની વિદ્વાન સરળ સંત છે. તો વિશેષ તો એ કહેવા માંગુ છું કે લઈને તો પણ તેના પિતૃનો ઉદ્ધાર થઈ જાય, એટલું પવિત્ર સ્થાન છે. ખૂબ જગાભાઈને પ્રણામ કરું છું કે જગાભાઈની અનહદ મહેનત છે. નિરંતર આ કથાની સફળતા માટે જગાભાઈ અમારી સાથે સંપર્કમાં રહ્યા. ઉલ્લેખ છે ગંગા સ્નાને ચ પૂર્ણદા પાને ચ યમુના શ્રેષ્ઠા શ્રાદ્ધેષુ પિંડકા શ્રાદ્ધેષુ
છે એટલે આજે રાત્રે રાત્રે ત્યાં આવશું. ક્યાં રોકાવાનું સગવડ ક્યાં કરી? કાંઈ નહીં, પેટ તમારું ઘર છે ને. ત્યાં જવાનું. સપ્તાહમાંથી અમે નીકળી ગયા હે ના દર્શિલ જોતા રાડીને આગળ બેઠો ને હજી જોતા ગેરનો દાંડી ઓડે એટલે તને એમ હે કે મને ગાડી આવડે હે અને ભાઈ આ હેને ફૂલ પકડાવી નાખવું પડે નકે જો આમ મેળાવી નાખે એટલે એવું ધ્યાન રાખવું પડે આનું ધરાર રડીને બેઠો હોય ને અહીંયા જ બેઠું હતું હાંકવા હાટું ગયો હજી તો ઝીણકો હો દીકું આ દર્શો ઝીણકો હો દીકરા તો અને ભાઈ કથામાં ફૂલ મજા આવી ખરેખર અમે હે ને અટાણા સુધી રહ્યા હતા માની લ્યો ને કે 6:30 વાગ્યા હે એટલે 6:30 વાગ્યા સુધી રહ્યા અમે અને ખરેખર બહુ મજા આવી હો ભાઈ ભાઈ હે ને પછી ડાયરેક્ટ હે ને પિંડારા સપ્તાહમાંથી આવી ગયો ઘેર અને ઘેર આવી અને ડાયરેક્ટ જમવા પાછો ખાઈ ગયો કેમ કે અમારા ગામમાં ડેર પરિવારનો મનુરથ છે ને આમ જો તમે રામકુ બામકુ ને બેસી ગયા બધાય અને આપણે આમ જો રાહુલભાઈ ને તમારે ખાટલા બાટલા ભરવા હોય ને તો જો આ ભાઈ ભરી દે તમારે જેવા ભરવા હોય એવું હે ભાઈ ડાયરેક્ટ જો જમવા બેસી ગયા રામકુ સવાર એટલે નો એકલો પોતા હાટું લઈ આવ્યો ભાત મારા હાટું ના લઈ આવ્યો હે આ દિલીપભાઈ ભાઈ આ ભાઈ ક્યાં આ ભાઈ બાકી હે ને ભાઈ બાકી હે આ બાકી હે વેલી તકે ગોઠવવાનું હે દિલપા હે હું કેતો તો ભાઈ નહીં તો તારે બોલવા નહીં કોણ હું કેતો તો રામકુ હું કેતો દિલપો આઈફોન કિને કહેવાય ખબર છે તને આમ જો આ વિડિયો ઉતરે ને આઈફોન કહેવાય આઈફોન ના ની ખબર છે તને જીસીબી ની જેની જ ખબર પડે બરાબર ભાઈ બરાબર એ તમને ઓળખે બધા તને કોઈ નહીં ઓળખે મને તારા કરતા વધારે ઓળખે એવું હોય કેમ જીસીબી આ કરે જીસીબી આ એટલે નહીં તો